નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું લીમડાની. લીમડાના કોરની, ખાસ કરીને જે લીમડોના કોર વૈશાખના શરૂઆતથી તે ચૈત્ર મહિના, જેમ કે શિયાળો જાય અને ગરમીની શરૂઆત થાય ત્યારે આ લીમડામાં કોર આવતા હોય છે, જે આ પ્રકારના હોય છે. અને એને પલાળી દેવાના, તોડીને ધોઈ નાખવાના સારી. પછી એને એક ગ્લાસ પાણી નાખી દેવાનું અને એને આખી રાત પલાળી રાખવાના. અને સવારે આને કાઢી નાખવાનું અને પાણીને એક ગ્લાસમાં લઈ અને ગાળી નાખવાનું ચાળણીથી. અને પછી પાણીને નેવણા કોઠે પીવાનું. જો તમે આવું થોડા અઠવાડિયું કે 15 દિવસ કરશો એટલે મોઢાના ખીલ, પછી ચામડીમાં જેમ કે ખંજવાળ આવતી હોય, ખાજ ખુજલી અને મોઢામાં જેમ કે ખીલ મોટા થઈ ગયા એ મટી જાય. પછી તાધર, ખરજવું આ બધું મટે. અને ખાસ કરીને શરીરની અંદર જે ખંજવાળ આવતી હોય તે ઓછી થાય અને મોઢાના ખીલ મટી જાય. એટલે આ એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીબાયોટિક કહેવાય આ લીમડો. અને આ લીમડો ખાવાથી તમને જે શરીરનો સાંધાનો દુખાવો થતો હતો એ પણ ઓછો થઈ જાય. પણ ખાસ કરીને જાજો ન લેવો લીમડો. એટલે આ દુખાવો તે તમારે સાવ ન મટાડી દે, કેમ કે લીમડો રહ્યો એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે તમારું બ્લડ શુદ્ધ કરે અને જે લોહીના વિકારો રહ્યા એની માટે સારો. અને લીમડો ગરમ એટલે બહુ જાજો ન લેવો. પણ આ તો લીમડાનો કોરિયા હિતાવ કહેવાય, કેમ કે તે લેવાથી બહુ એટલા બધા ગરમ ન પડે. તમે અઠવાડિયામાં 4-5 દિવસ લગાતાર લઈ શકો અને પછી વચમાં ગેપ દઈ શકો 2-3 દિવસનો અને પાછો ચાલુ કરી શકો. એટલે અઠવાડિયામાં 4 દિવસ લ્યો અને 4 દિવસ પછી ના લ્યો એટલે ચાલે, એટલે કાંઈ વાંધો ન આવે. અને આના લેવાથી ઘણા તમને અદ્ભુત ફાયદા થશે. અને શરીરમાં આવતી ખંજવાળ અને ખાસ કરીને થાધર, ખરજવું એ મટી જશે. તો તમે આ લ્યો અને આનાથી તમારા જો શરીરમાં ફાયદા અચૂક થશે. હું પણ અત્યારે ચાલુ કર્યું છે અને હું પણ લઉં છું. અને શરીરમાં ખંજવાળ આવતી બહુ ઓછી થઈ જાય અને બ્લડ શુદ્ધ થાય. એટલે આ લીમડોના કોર બહુ સારા અને આના લેવાથી ઘણા ફાયદા થાય. તો તમે જો કોઈ દવા કે મેડિસિન ચાલુ હોય તો ડૉક્ટરની સલાહ લઈને જ લેવા. થેન્ક યુ, ધન્યવાદ.